નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર વિવાહ સંસ્કાર નામનો 14મો જે પાઠ છે એનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. મનુષ્યના એટલે કે વ્યક્તિના જન્મ અથવા તો આપણે જેને કહીએ કે ગર્ભાધાન સંસ્કારથી માંડીને એના મૃત્યુ સુધીના એટલે કે અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારોનું એ જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એમાં જે વિવાહ સંસ્કાર છે, ગૃહસ્થ જીવન શરૂ કર્યા પહેલાં જે લગ્ન કરવામાં આવે છે વિવાહ સંસ્કાર, એ વિવાહ સંસ્કારની વાત એ આપણા પાઠની અંદર કરવામાં આવી છે. અને એમાંય ખાસ કરીને વિવાહ સંસ્કારની અંદર જે ફેરા ફરવાની ક્રિયા પ્રદક્ષિણા જે છે, એ પ્રદક્ષિણા એટલે કે ફેરા એ શું છે, પ્રદક્ષિણા કેમ ફરવામાં આવે છે, અમુક ફેરામાં કન્યા આગળ અને અમુક ફેરામાં વર આગળ એ જે ક્રમશઃ એકબીજા સાથે ફેરા ફરે છે એનું શું પ્રયોજન છે, એની બધી વાત એ આપણા આ વિવાહ સંસ્કાર નામના 14મા પાઠની અંદર કરવામાં આવી છે. અહીંયા યજમાન અને પુરોહિત એ બંને વચ્ચેના વાર્તાલાપ દ્વારા આપણને એ બતાવવામાં આવ્યું છે કે પ્રદક્ષિણા એટલે કે ફેરાનું શું મહત્ત્વ છે, ફેરા શા માટે ફરવામાં આવ્યા છે. એની અંદર જે કર્તવ્ય નિષ્ઠા છે, આગળ કન્યા ચાલે ત્યારે એ આગળ કેમ ચાલે છે એના કર્તવ્યનું સૂચન, ત્યાર પછી એની બીજા ફેરાઓમાં જ્યારે પતિ આગળ આવે એટલે કે વર આગળ આવે ત્યારે એના કર્તવ્યનું સૂચન એ અહીંયા કરવામાં આવ્યું છે. અને એ રીતે પ્રદક્ષિણાનું લગ્નના સંસ્કારની અંદર વિવાહ સંસ્કારમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે યજમાને પૂછ્યું હતું કે વિવાહ સંસ્કારમાં ઘણા બધા વિધિઓ હોય છે, એમાં જે પ્રદક્ષિણા નામનો જે વિધિ છે, ફેરા ફરવાનો જે વિધિ છે એ શું છે. ત્યારે પુરોહિતે કહ્યું કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એની ચારે તરફ વર્તુળાકારે ફરવું એ પ્રદક્ષિણા શબ્દ એવું સૂચવે છે. પરંતુ જ્યારે વિવાહ સંસ્કારની વાત આવે છે ત્યારે એમાં પ્રદક્ષિણા શબ્દ એક ખાસ વિશેષ ક્રિયા સાથે એ અપાયેલો શબ્દ છે. ત્યારે પેલો યજમાન પૂછે છે કે તે વિશેષ ક્રિયા કઈ છે. ત્યારે પુરોહિત કહે છે કે વિવાહ સંસ્કારની વિધિના પ્રસંગની અંદર વધુ અને વર એ યજ્ઞના અગ્નિની ચોમેર એ ચાર વાર ફરે છે. અને આ ક્રિયા એ સંસારની અંદર ફેરા અથવા તો પ્રદક્ષિણા નામે એ પ્રસિદ્ધ છે અથવા તો પ્રખ્યાત છે. હવે અહીંયા યજમાન પ્રશ્ન પૂછે છે. આગળ આપણે પાઠને ચલાવીએ તો યજમાન પ્રશ્ન પૂછે છે, કહે છે કે પ્રદક્ષિણાયાः અવસરે વધૂવરૌ સહેવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. એટલે પ્રદક્ષિણાના અવસરે અથવા પ્રદક્ષિણાના પ્રસંગમાં, પ્રદક્ષિણાયાः અવસરે એટલે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધૂવરઃ સહેવ ચલતઃ, વધુ અને વર એ બંને સહેવ ચલ સાથે ચાલે છે, અથવા અનુક્રમેણ ચલતઃ કે પછી આગળ પાછળ ચાલે છે. ત્યારે પુરોહિત કહે છે પ્રાયઃ મોટે ભાગે ત્રિશુષુ પ્રદક્ષિણાશુ એટલે 3 ફેરામાં કન્યા પ્રથમમ ચલતી, કન્યા પહેલાં ચાલે છે, એટલે કે કન્યા એના વરની આગળ ચાલે છે. શરૂઆતના જે 3 ફેરા છે મોટે ભાગે એ શરૂઆતના 3 ફેરાઓમાં એટલે કે જે 3 ફેરા હોય છે શરૂઆતના, એમાં કન્યા વરની પહેલાં ચાલે છે. તદ અનુવરઃ ચલતી અને તેની પાછળ વર ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ ત્યાર પછી અંતિમ ફેરામાં વરઃ પ્રથમમ ચલતી, વર આગળ ચાલે છે. તદ અનુકન્યા અને કન્યા તેની પાછળ ચાલે છે. ત્યારે ફરી પાછો યજમાન પ્રશ્ન પૂછે છે અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. કહે છે કે આગળ પાછળ ચાલવાનું શું પ્રયોજન છે. અનુક્રમેણ પ્રચલને એટલે કે ક્રમશઃ આગળ પાછળ રહીને પ્રચલને ચાલવાની કિમ પ્રયોજનમ એ ક્રિયાનો આશય શું છે. ત્યારે પુરોહિત કહે છે
એવમ હિ મન્યતે એવું માનવામાં આવે છે યત કે ગૃહસ્થાશ્રમનો નાનાવિધાની કાર્યાણી અનેક પ્રકારના કાર્યો સુશીલાયા એટલે સદ્ગુણોથી યુક્ત સૌજન્યશાલિના એટલે સૌજન્યશીલ ધર્મપત્ન્યા એટલે ધર્મપત્નીના માર્ગદર્શને સંપન્નાની ભવંતી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. અતઃ એતાદૃશે ક્રમે તેથી આ પ્રકારના તે કર્મે એટલે કાર્યમાં તેષુ કાર્યેષુ તે કાર્યોમાં કન્યાયા નેતૃત્વમ સાત કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. વરશ્ચ તસ્યા અનુકરણ કુર્યાત અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. વરશ્ય તસ્યા વરે તેનું અનુકરણમ કુર્યાત અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી આ પ્રમાણે એવમ એટલે આ પ્રમાણે એકમ કર્તવ્યમ એક કર્તવ્યનું સૂચિતમ ભવતી એટલે સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. જીવનસ્ય પરાર્ધે એટલે જીવનના પાછળના અડધા ભાગમાં જેને આપણે ઉત્તરાવસ્થા કહીએ એમાં પુરુષસ્ય એટલે પુરુષના માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી માર્ગદર્શનની જરૂર રહે છે. તેથી ચતુર્થ્યાહ પ્રદક્ષિણાયામ ચોથા ફેરાની અંદર અથવા ચોથા ફેરામાં વરહ અગ્રિમો ભવતી વર આગળ હોય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સાત અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ અપરમ આ પ્રમાણે બીજા એકમ કર્તવ્યમ સૂચિતમ ભવતી એક કર્તવ્યનું સૂચન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે જે આગળના 3 ફેરાઓમાં કન્યા આગળ ચાલે છે એનો મતલબ એની પાછળનું પ્રયોજન એ છે કે સ્ત્રીએ ગૃહસ્થાશ્રમની અંદર પોતાના ઘર સંસારની અંદર ઘણા બધા એ રોલ કરવાના હોય છે. અનેક પ્રકારના સ્ત્રી તરીકેના, પત્ની તરીકેના, જ્યારે બાળકોને જન્મ આપે ત્યારે માતા તરીકેના, એક ગૃહિણી તરીકેના અનેક પ્રકારના રોલ એટલે કે ફરજો એને બજાવવાની હોય છે. એટલે ત્યાં એના કર્તવ્યનું સૂચન થાય છે. આગળ જ્યારે 3 ફેરાઓમાં આગળ ચાલે છે ત્યારે ત્યાં એ પોતે ઘરની અંદર એક ગૃહિણી લક્ષ્મી તરીકે પોતાની દરેક ફરજો એ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી અને જવાબદારીપૂર્વક બજાવતી હોવાથી આગળના જે 3 ફેરાઓ છે એમાં એ આગળ ચાલે છે. અને ત્યારબાદ જે પાછળનો ચોથો ફેરો છે એની અંદર એ પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે. એટલે એમાં ચોથા ફેરાની અંદર એ વર જે છે એ પોતાનું પ્રાધાન્ય બતાવે છે અને એ ચોથા ફેરામાં એ આગળ ચાલે છે. એટલે અહીંયા પણ કર્તવ્યનું સૂચન કરવા માટે આ જે ફેરાઓ છે એની અહીંયા મહત્વતા બતાવવામાં આવી છે. ફરીથી આપણે જોઈએ, એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમનો અનેક પ્રકારના કાર્યો એ સદ્ગુણોથી યુક્ત ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો એ સદ્ગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. આ પ્રમાણે અહીંયા એક કર્તવ્યનું એટલે કે ફરજનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગની અંદર એટલે કે જે ઉત્તરાવસ્થા આપણે કહીએ એમાં પુરુષના એટલે કે વરના માર્ગદર્શનની જરૂર હોય છે. તેથી ચોથા ફેરાની અંદર એ વર આગળ હોય છે. અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું એ અહીંયા સૂચન થાય છે. હવે યજમાન કહે છે, જ્યારે પુરોહિતે આ બધી વાત એને સમજાવી યજમાનને, ત્યારે યજમાનને ફરીથી કંઈક કુતૂહલ થાય છે.
પૂછવાની ઈચ્છા થાય છે. એટલે કે છે ભગવાન શ્રીમાન કે છે કે મયા એતદ શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે, યત કે ધર્મ અર્થ કામ મોક્ષા, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, એમ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. ભગવાન એટલે શ્રીમાન, હે મહાશય, મયા એતદ શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષા, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, એમ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ એ ચર્ચા કરી ચૂક્યા છીએ. 11મા ધોરણની અંદર પણ જ્યારે આપણે સંસ્કૃત શીખતા હતા ત્યારે મેં તમને સમજાવેલું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ મનુષ્ય જીવનના 4 પુરુષાર્થો છે. એના ઉપર આપણે ઘણી બધી એ વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે અહીંયા પણ યજમાનને પ્રશ્ન થાય છે કે શ્રીમાન, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. તે શું? તેમાં પ્રારંભિકેશુ એટલે શરૂઆતના, ત્રિશુ એટલે 3 જે પુરુષાર્થો છે, એમ શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાયા નેતૃત્વમ ભવતી, કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે અને ચોથા મોક્ષ નામકે પુરુષાર્થે, મોક્ષ નામના પુરુષાર્થમાં વર્ષ ઇતિ, વરનું, એમ, ઇતિ એટલે એમ. શ્રીમાન, મેં સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. એમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એ નેતૃત્વ હોય છે. પુરોહિત કહે છે આમ, આમ એટલે હા, આમ એટલે આમ દિશા નથી બતાવતો કે આમ તેમ એવું, પણ આમ એટલે હા. હિન્દીમાં આમ બોલો તો કેરી, અને અહીંયા આમ એટલે હા. હકારાત્મક સૂચન પ્રત્યુત્તર આપવા માટે કહે છે કે હા, આમ, હા, એતદપી સત્યમ અસ્તિ, આ પણ સાચું છે. યજમાન, કેચન કથયતિ, કેટલાક લોકો કહે છે કે યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ, કેચન કથયંતી, કેટલાક લોકો કહે છે યત કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ, 7 પ્રદક્ષિણાઓ તો 7 હોય છે, અથવા તો ફેરા તો 7 હોય છે. સ્વાભાવિક રીતે આપણે પણ ઘણીવાર આપણા વાતચીતમાં બોલી જતા હોય છે કે ભાઈ એની જો તેને તો 7 ફેરા લીધેલા છે, અથવા તો ચોરીની અંદર એ ફેરા ફરેલા છે, એ વ્યક્તિ એનું ના માને તો કેવી રીતે ચાલે? એ પતિ પત્નીના સંબંધ તરીકે એ ગૃહસ્થ જીવન જીવે છે, તો એમણે એકબીજાની વાત માનવી જોઈએ. જ્યારે વ્યક્તિઓના ઘર સંસારની અંદર ક્યારેક ક્યાંક કોઈક પ્રશ્ન ઊભો થાય ત્યારે વડીલો અથવા તો સ્નેહીજનો એમને આ રીતે સમજાવતા હોય છે. એટલે અહીંયા પણ એ વાત પેલા યજમાન યાદ કરે છે, કહે છે કે કેચન કથયંતી, કેટલાક લોકો કહે છે યત કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ, પ્રદક્ષિણાઓ 7 હોય છે, અથવા તો 7 પ્રદક્ષિણાઓ 7 ફેરા હોય છે. ત્યારે પુરોહિત કહે છે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તુ ચતસ્ત્રેવ ભવંતી, વિવાહ સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા, તું એટલે તો, ચતસ્ત્રેવ ભવંતી 4 જ હોય છે. વિવાહ સંસ્કારમાં ફેરા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તું, 7ની સંખ્યા તો સપ્તપદી નામ એકેન અન્યેન વિધિના સહ સંબંધાસ્તિ, સપ્ત સંખ્યા તું એટલે 7ની સંખ્યા તો સપ્તપદી નામ એટલે સપ્તપદી નામના એકેન અન્યેન વિધિના એક અન્ય વિધિ સાથે સાથે સંબંધાસ્તિ એટલે જોડાયેલી છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક બીજા વિધિ સાથે જોડાયેલી છે. શું કીધું પુરોહિતે? કે ભાઈ વિવાહ નામનો જે વિધિ છે, વિવાહ સંસ્કાર, એની અંદર ફેરા તો 4 જ હોય છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના બીજા કોઈ વિધિ સાથે જોડાયેલી છે. યજમાન કહે છે કિમિદમ સપ્તપદી, આ સપ્તપદી શું છે? બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સપ્તપદી. હવે પુરોહિત સમજાવે છે. પેલા યજમાન શું કહે છે? કિમિદમ સપ્તપદી, આ સપ્તપદી શું છે? ત્યારે પુરોહિત કહે છે સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી, 7 પગલાઓનો સમૂહ
સપ્તાનામ પદાનામ સમાહાર, 7 પગલાઓનો સમૂહ. ઇતિ સપ્તપદી, એ સપ્તપદી છે. ઇયમ સપ્તપદી, આ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિદેહી આત્મા, વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વૈદિક સમયની અંદર જે સપ્તપદી નામનો વિવાહ વિધિ થતો હતો, એની અંદર આ સપ્તપદી 7 પગલાંનો વિધિ એ કરવામાં આવતો હતો. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે 7 પગલાઓનો સમૂહ સપ્તપદી છે, અને આ સપ્તપદી એ વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. ઘણીવાર વિવરણાત્મક નોંધમાં પણ પ્રદક્ષિણા શબ્દ, સપ્તપદી શબ્દ એ પૂછાતો હોય છે. કે છે કે યજમાન કે છે અસ્મિન વિધૌ કિમ ભવતી, આ વિધિમાં શું થાય છે? ત્યારે ફરી પાછા પુરોહિત એની સ્પષ્ટતા કરે છે, એનો જવાબ આપે છે કે છે અસ્મિન વિધૌ, આ વિધિમાં વધુ વરૌ, વધુ અને વર, જગદ વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગતના વ્યાપક એવા પરમેશ્વરની, દેવતાનામ પ્રતિનિધિરૂપસ્ય, દેવતાઓના પ્રતિનિધિરૂપ, અગ્નિ એવા અગ્નિદેવની, સમાજસ્ય ચ સમક્ષમ, અને સમાજની સમક્ષ, એકશ્યામ દિશાયામ, સમાન દિશામાં, એક જ દિશામાં, સમાનયા ગત્વા, સમાન ગતિથી, સમાનયા ગત્યા એટલે સમાન ગતિથી, સહભાવેન ચ, એક સાથે રહીને, સહભાવેન ચ એટલે એક સાથે રહીને, સપ્તપદાની ચલત, 7 પગલાં ચાલે છે. કે છે કે આ વિધિમાં વધુ અને વર, જગતના વ્યાપક અથવા જગત વ્યાપક એવા પરમેશ્વરની, અને દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની. આપણે સૌ જાણીએ છીએ કે ચોરીમાં એ અગ્નિ, જે કુંડ હોય છે એમાં અગ્નિ એ પેટાવવામાં આવે છે. એટલે કે છે આ વિધિમાં વધુ અને વર, જગતના વ્યાપક એવા પરમેશ્વરની, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની, અને સમાજની સમક્ષ, સમાન દિશામાં, સમાન ગતિથી, એક સાથે રહીને 7 પગલાં ચાલે છે. યજમાન અશ્ય કિમ તાત્પર્યમ, આનું શું તાત્પર્ય છે અથવા આનો શું આશય છે? એક સાથે 7 પગલાં ચાલવા પતિ પત્ની બંને, વર અને વધુએ, તો એનું શું તાત્પર્ય છે? આનો આશય શું છે? તો પુરોહિત કહે છે વિવાહ વિધિના વધોહો વરસ્ય આત્માનો ઐક્યમ સાધ્યતે. વિવાહ વિધિના એટલે વિવાહ વિધિ વડે વધોહો વરસ્ય, વધુ અને વર, જે બંને આત્માનો એટલે બંનેની પોતાની, ઐક્યમ સાધ્યતે એકતાને સાધે છે. વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નૌ, અર્થાત શરીરથી જુદા જુદા, અપી હોવા છતાં, વધુ વરૌ, વધુ અને વર, આત્માના એકત્વમ ભજતા, બંને પવિત્ર મનથી એકતા પામે છે. અર્થાત એટલે કે શરીરેણ એટલે શરીરથી, ભિન્નવપી જુદા જુદા હોવા છતાં, વધુ વરૌ, વધુ અને વર, આત્માના એકત્વમ ભજતા, બંને પવિત્ર મનથી એક થાય છે, એકતા પામે છે. આત્મન એકત્વાત, આત્માની એકતામાંથી, ઉભયો બંનેના, ગમનશ્ય દિશા, ગમનની જે દિશા છે, અને ગતિશ્ચ અને ગતિ વડે, સર્વત્ર સમાનતામ ભજતા, સર્વત્ર સમાનતા પામે છે. આત્માની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર એકતા પામે છે, સમાનતા પામે છે. દિશાયા સમાનતા, દિશાની સમાનતા, અર્થાત વિચારસ્ય એકતા એટલે કે વિચારની એકતા. પત્ની કંઈક જુદું બોલતી હોય, પતિ કંઈક જુદું બોલતા હોય, ઘરનું વાતાવરણ છિન્ન ભિન્ન હોય, અને પછી એમના ગૃહસ્થ આશ્રમમાં એ ક્યારેય પણ એકતા કે સંપ કે લાગણી એ રહી શકે નહીં. એટલા માટે અહીંયા બંનેના આત્માઓનું મિલન છે. બંને પતિ પત્ની ભલે જુદા જુદા છે, પણ અહીંયા 7 પગલાં સાથે ચાલે છે, ત્યારે એમના વિચારો એક થાય છે, એમના મન એક થાય છે. બંને જુદા જુદા હોવા છતાં બંને વચ્ચે જે વિચારોનું
સમાનતા થાય છે એની વાત અહીંયા કરવામાં આવી છે. કે છે દિશાની સમાનતા, દિશાયા સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. દિશાની સમાનતા એટલે વિચારની એકતા. ગતેહે સમાનતા, ગતિની સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. અર્થાત કાર્યની અંદર, ઉદ્યોગે એટલે કાર્યની અંદર, કોઈ બીજા ઉદ્યોગની કે ધંધાની વાત નથી, પણ ઉદ્યોગ એટલે કાર્ય એમ. અર્થાત ઉદ્યોગી એટલે કે કાર્યમાં સમાનમ સહભાગિત્વમ, સમાન સહભાગીપણું, બંને એકબીજાના કાર્યો પરસ્પર એ એકબીજાની મદદથી, એકબીજાની સમજણથી કરે એટલે એનું સહભાગિત્વમ જે છે એ સચવાઈ રહે. કહે છે કે ગતે હે સમાનતા અર્થાત ગતિની સમાનતા એટલે કે ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ, દરેક કાર્યની અંદર સમાન સહભાગીપણું. વધુ વરૌ યદા સમાનમેવ વિચારયત, જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે, સમાનમ ચ ઉદ્યોગમ કુરુત, અને એક સમાન કાર્ય કરે છે, તદા ત્યારે તૌ એટલે તે બંને ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમના લક્ષ્યમ એટલે ધ્યેયને કહે છે કે અવશ્યમેવ પ્રાપ્નુતઃ નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. જ્યારે વધુ અને વર સમાનપણે વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. અર્થાત એમનો સંસાર સાગરની જે ગાડી છે એ ખૂબ સરસ રીતે ચાલે છે. કોઈ પણ પ્રકારનો કલેશ, કંકાસ કે કોઈ પણ પ્રકારની મનભેદ કે મતભેદ એમની વચ્ચે થતો નથી અને એમનું સંસાર જીવન, ગૃહસ્થ જીવન ખૂબ સરસ રીતે નિશ્ચિત રૂપે એ ચાલે છે. યજમાન કે છે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, તો ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? ગૃહસ્થાશ્રમમાં ધ્યેય શું છે? ત્યારે પુરોહિત કહે છે સપ્તપદ્યામ, સપ્તપદીમાં યાની સપ્તપદાની સંતિ, જે 7 પગલાં હોય છે તાની એક એકમ લક્ષ્યમ સૂચયંતી, તે એક એક ધ્યેયને સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારા 12મા ધોરણમાં આ પાઠ મૂકવાનું પ્રયોજન એ જ છે કે તમે પણ આવનારા સમયમાં એ જ્યારે થોડાક વર્ષો પછી ગૃહસ્થ ધર્મ સ્વીકારવાનો છો ત્યારે, અથવા તો તમારા પરિવારજનો એ થોડાક વર્ષો પછી તમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવાની જ્યારે તૈયારી કરી રહ્યા હશે ત્યારે એ તમારે પણ આ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ને એટલા માટે જ આ પાઠ એ અહીંયા આપણા પાઠ્યક્રમની અંદર મૂકવામાં આવ્યો હોય છે. મેં અગાઉ પણ આપનું ધ્યાન દોર્યું હતું કે કોઈ પણ પાઠ કે કોઈ પણ પ્રકરણ, યુનિટ કે એકમ એ જ્યારે આપણા પાઠ્યક્રમની અંદર, અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ વિદ્યાર્થીની વય, બુદ્ધિ, કક્ષા અને એની સમજણને એ ધ્યાનમાં રાખીને જ એ ડિઝાઇન કરવામાં અથવા તો મૂકવામાં આવતું હોય છે. એટલે અહીંયા પણ કહે છે કે સપ્તપદીમાં જે 7 પગલાં હોય છે તે એક એક ધ્યેયને, એક એકમ લક્ષ્યમ, એક એક ધ્યેયને સૂચયંતી એટલે સૂચવે છે. ઇમમ વિધિ કુર્વન, આ વિધિ કરતા સમયે વરહ વધુશ્ચ, વર અને વધુ બંને યશ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ, જે મંત્રનું ઉચ્ચારણ કરે છે, તત્ર ઇમાની, તેમાં આ સપ્તલક્ષાની સૂચિતાની સંતિ, આ 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. આ વિધિ કરતાં કરતાં વર અને વધુ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. 1. અન્ય આદિ શ્ચર્યાય, અન્યાદેશ્ચર્યાય એટલે કે અન્ન વગેરે સમૃદ્ધિ માટે, અથવા તો અન્ન આદિ ઐશ્વર્યાય, આપણે એ શબ્દને કમ્પ્લીટલી બોલીએ તો અન્નાદય ઐશ્વર્યાય એટલે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. અન્ન એટલે અન્ન, આદિ એટલે વગેરે, અને ઐશ્વર્યાય, ઐશ્વર્ય એટલે સમૃદ્ધિ, ધન સંપત્તિ. સૌથી પહેલું ધ્યેય કયું છે? એમના સુખી સંસારમાં શેની જરૂર પડે? અન્ન વગેરે સમૃદ્ધિ માટે. બીજું છે બલાય, શક્તિ એટલે કે બળ માટે, કોઈ એમને ડરાવી ન જાય, એમનું આત્મબળ એ સરસ રીતે ટકી રહે બંનેનું, એટલે કે છે બલાય, બળ માટે, શક્તિ માટે. ધનાદિનામ ઉન્નતય, ધન સંપત્તિની ઉન્નતિ માટે. 4. સુખાય, સુખ માટે. 5.
સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે કે છે કે સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે ખેતી વગેરેમાં જે મદદરૂપ સહાયક પશુઓ જે છે એ કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા પશુઓ એટલે કે પ્રાણીઓની પ્રાપ્તિ માટે ગાય ભેંસ બળદ વગેરે પશુનામ પ્રાપ્તયે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. છઠ્ઠું કહે છે કે ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખ અનુભવાય કે છે કે વસ્તુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં ઋતુભ્ય અર્થાત ઋતુનામ પ્રત્યેક ઋતુમાં સુખ અનુભવાય સુખના અનુભવ માટે દરેક ઋતુની અંદર એમને દરેક પ્રકારનું સુખ મળી રહે. અને છેલ્લું અને સાતમું કે છે સર્વ પ્રાણીના મિત્રતા ભવેત સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે કોઈ પણ પ્રાણી પ્રત્યે એમને દ્વેષ ભાવ ઈર્ષ્યા ભાવ કે નિંદાનો ભાવ જન્મે નહીં અને સર્વ પ્રાણીઓની એની સાથે મિત્રતા કેળવાઈ રહે એટલા માટે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે ભવેત. આમ ઇતિ એટલે આમ સપ્તલક્ષાની નિર્ધારિતાની સંતિ આ 7 ધ્યેયો જે છે એ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઇતિ સપ્તલક્ષાની નિર્ધારિતાની સંતિ આમ આ 7 ધ્યેયો એ નિર્ધારિત કરેલા છે. હવે એ યજમાન કહે છે સમ્યક પ્રબોધિત અહમ ભવતા અહમ એટલે હું ભવતા એટલે આપની પાસેથી સમ્યક પ્રબોધિત સારો ઉપદેશ પામ્યો છું. સમ્યક એટલે સારો પ્રબોધિત બોધ એટલે ઉપદેશ પ્રબોધિત એટલે ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ માટે હું આપનું અભિવાદન કરું છું અર્થાત આપને નમન કરું છું પગે લાગુ છું એમ વંદન કરું છું. કહે છે કે અહમ હું ભવતા એટલે આપની પાસેથી સમ્યક પ્રબોધિત એટલે સારો ઉપદેશ પામ્યો છું સારું શીખ્યો છું અથવા તો આપે મને ખૂબ સરસ સમજણ આપી છે. ભવતે માટે હું આપનું નમો નમઃ એટલે અભિવાદન કરું છું. સ્વસ્તિ ભવતે પેલા પુરોહિત શું કહે છે જ્યારે એણે અભિવાદન કર્યું નમસ્કાર કર્યા ત્યારે પુરોહિત કહે છે કે સ્વસ્તિ ભવતે તમારું કલ્યાણ થાવ સત્યાહ સંતુ યજમાનસ્ય કામાહ યજમાનસ્ય કામાહ એટલે યજમાનની સર્વ કામા એટલે ઈચ્છાઓ સત્યાહ એટલે સફળ થાવ યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવ. આમ વિદ્યાર્થી મિત્રો એ અહીંયા યજમાન અને પુરોહિત વચ્ચે વિવાહ સંસ્કાર નામના વિધિનો એટલે કે જે ફેરા પ્રદક્ષિણાનો જે અર્થ એ ગૃહસ્થાશ્રમની અંદર એ જે સમજાવવામાં આવ્યો છે એ અર્થ આપણને આ પાઠ દ્વારા બંનેના સંવાદ દ્વારા એ રજૂ કરવામાં આવ્યો છે. આપણે ખૂબ સરસ રીતે એનો અભ્યાસ કરવાનો એટલે કે ભણવાનો પ્રયત્ન કર્યો છે. પાઠ અભ્યાસ એટલે કે પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ સરસ મજાનો અને મહત્ત્વનો છે અને આપણે તમને સરળતાથી એ ભણાવવાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ એનો જે પાઠ છે એ તમે ભણવાનો તમારી રીતે એ પ્રયત્ન કરજો. એનો સ્વાધ્યાય પણ એ આપણે કરવાનો પ્રયત્ન કરવાનો છે. નમસ્કાર.